આજે જૈનોના પવિત્ર તહેવાર સંવત્સરીની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। આ દિવસે દેરાસરમાં વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે। લોકો એકબીજાને મિચ્છામી દુક્કડમ કહી વર્ષ દરમિયાન થયેલી ભૂલોની ક્ષમા યાચના કરે છે। જૈન ધર્મમાં સંવત્સરી પર્વ એ મહાપર્વ ગણાય છે। શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનોની સંવત્સરી ભાદરવા સુદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે। આ પવિત્ર દિવસ જૈન ધર્મના લોકો પર્યુષણના ઉપવાસ વ્રત કરે છે। સાયંકાળે 3 કલાકનું સાંવત્સરિક પ્રતિક્રમણ કરે છે, જેમાં વર્ષભરમાં કરેલા અનેક પાપોનું પ્રાયશ્ચિત કરે છે। તે ભૂલોને યાદ કરી ધાર્મિક ક્રિયાકલાપોમાંથી ક્ષમા માંગે છે। ભૂલોનો પસ્તાવો કરી મિચ્છામી દુક્કડમ એ સૂત્રથી ક્ષમા માંગે છે। જૈનોના પર્યુષણ પર્વનો આજે 8મો દિવસ છે, જેને સંવત્સરી તરીકે ઉજવાય છે। પર્યુષણ પર્વના 8મા દિવસે જૈન ભાઈ બહેનો મહાવીર સ્વામીના દેરાસરમાં જઈને વિશેષ પ્રતિક્રમણ કરે છે અને તમામ લોકોના પગે પડીને માફી માંગે છે। 8મા દિવસે 1250 શ્લોકનું સુંદર વાંચન થાય છે। તેને બધા ખૂબ જ શાંતિથી સાંભળે છે કે જાણે અમૃતનું પાન કરતા હોય તેવી રીતે તેનું શ્રવણ કરવાનું હોય છે। આ પ્રતિક્રમણ 3 કલાકનું હોય છે અને 20થી 40 મિનિટનું ધ્યાન કરવાનું હોય છે। તેનાથી જાણતા કે અજાણતા થયેલ ખરાબ કર્મ બળીને ભસ્મ થઈ જાય છે। ખરાબ કર્મથી હું હળવો થઈ રહ્યો છું તેવી સુંદર મજાની ભાવના કરવાની હોય છે। સંવત્સરીના દિવસે 8 દિવસની આરાધના પરિપૂર્ણ થાય છે। આ દિવસે બધાને મિચ્છામી દુક્કડમ કહેવાનું હોય છે અને નાના કે મોટા સૌની માફી માંગવાની હોય છે। શાસ્ત્રોએ કહ્યું છે તેમ મૈત્રી ભાવનું પવિત્ર જળનું મુજ હૈયામાં વહ્યા કરો એવી શુભ ભાવના કરવાની હોય છે। જાણતા કે અજાણતા કોઈ દોષ કે ભૂલ થઈ હોય, કટુ વચન કહી દીધા હોય કે શ્રાપ આપ્યો હોય તો મિચ્છામી દુક્કડમ કરીને સૌની માફી માંગવાનો અને માફી આપવાનો દિવસ છે। આ દિવસનું આ જ તત્વજ્ઞાન। પ્રણામ, જય જીનેન્દ્ર। પર્યુષણના મહાપર્વનો આજે 8મો મુખ્ય દિવસ એટલે કે સમાપના દિવસ। આખા વર્ષ દરમિયાન જે કોઈને આપણા વતી, અમારા વતી કે જેનાથી પણ કંઈ બંદૂક થયા હોય, શબ્દોથી, વચનથી, ભાવથી કે અન્ય રીતે કંઈ પણ ઠેસ પહોંચી હોય, એના માટે આજે ક્ષમાપના માંગવાની હોય છે। પ્રભુજીનો સંદેશ છે કે આપણે રોજ ક્ષમાપના કરવી જોઈએ, રોજ ક્ષમાપના માંગવી જોઈએ બધા પાસે। પણ જો એ બધું ના કરી શકતા હોય તો આજના દિવસે તો મુખ્ય સંવત્સરીનું પ્રતિક્રમણ કરતાં પહેલાં ચોક્કસ આપણે બધાને ખમાવવા જોઈએ અને ક્ષમાપના માંગવી જોઈએ। બસ આ જ જૈનોનો સંદેશ છે, જીવો ઓર જીને દો, અને એ જ રીતે ખમાવીને અને બસ મોક્ષ માર્ગે પ્રયાણ કરવાનો છે। બોલો જૈન શાસન દેવ કી।